મિત્રો પ્રણામ। જે સિવિલ ઉપર જે મેસેજ હતો પ્રભુજીનો, તો ઉમટા આપનાગર આશ્રમથી ગાડી આવી ગઈ છે અને અમારા વિજયભાઈ બી સાથે છે। અને વિજયભાઈ તો આગળ એક દાનમાં ટોલી આવેલી છે, તો એ ટોલી લેવા ગયા હતા અને લઈને આવી બી ગયા છે। વિજયભાઈ, હા, કોણે ટોલીનું દાન કર્યું? અમૃતભાઈ ઘટિયારા કરી છે, હા, એમને દાન કર્યું। આપણે લેવા ગયા હતા કોટેશન એમની જોડે ટોલી માટે, અને એમને આપણા બધા વિડીયોઝ જોયા અને મારા મિત્ર પણ છે। હા, તો એમને કીધું કે વિજયભાઈ તમે આટલું સરસ કામ કરો છો, તો બોલે આ ટોલી હું મારા તરફથી ફ્રી આપું છું, બરાબર, પહેલાં તમે એ લઈ જાઓ। ઓકે, તમારે કોટેશન જોઈતું હશે નેક્સ્ટ ટાઈમ તો તમે અહીં લઈ જજો, પણ પહેલાં તો મારા તરફથી તમે લઈ જાઓ। ઓકે, સરસ સરસ। તો મિત્રો આ ટોલી છે, તમે જોઈ શકો છો, હું તમને બતાવું। આ ટોલી દાનમાં આવેલી છે, જે ગયા હતા તો કોટેશન લેવા, પણ એમના મિત્રએ એમને દાનમાં આપી દીધી કે જાઓ અમારા તરફથી આટલું સરસ કામ કરો છો તો તમે આ ટોલી લઈ જાઓ। તો સરસ એવું કામ કર્યું છે અને આ ઉમતા આપનાગર આશ્રમથી ગાડી આવી છે। હવે આપણે પ્રભુજીની સેવામાં જઈશું મિત્રો। તો મિત્રો હવે સિવિલ 5 નંબર ગેટ ઉપર એક પ્રભુજી લગભગ 2 મહિનાથી પડી રહ્યા છે, તો હવે ત્યાં આપણે જઈશું અત્યારે। તો મિત્રો આપ આ પ્રભુજીની હાલત જોઈ શકો છો, જે સિવિલ મેન ગેટ ઉપર જ છે। कैसे हो? ठीक है ना? कहाँ जाओ? कहाँ जाओ? क्या नाम है आपका? आपका नाम क्या है? हाँ, कपल जेंट्री। क्या नाम है? कपल जेंट्री। सप्पल जेंट्री? कपल जेंट्री। कपल जेंट्री। कप्पल जेंट्री? कहाँ के रहने वाले हो आप? कहाँ के रहने वाले हो आप? कहाँ के रहने वाले हो? बताइए जरा, इसके अंदर आवाज आएगी, बताइए। नहीं बताओगे? एक मिनट। कहाँ के रहने वाले हो? कहाँ के रहने वाले घर हो? पे जाना है आपको, घर पे जाना है। घर पे जाना है? आपको अच्छा हो जाएगा ये, आपके हाथ में लगा हुआ थोड़ा देखा दो। आपका इलाज करेंगे, घर पे पहुंचाएंगे, आपको नया कपड़ा देंगे। देखो आपके हाथ में कितना लगा हुआ है, आप चलो हमारे साथ अपना घर आश्रम में बढ़ाओ। कपड़े फपड़े सब देंगे और आपको जो इलाज भी करवाएंगे, ड्रेसिंग ड्रेसिंग ड्रेसिंग। ये देखो हाथ दिखाओ दो सोनू भाई जरा, इनका हाथ दिखाओ दो। दिखाओ दिखाओ, कुछ नहीं करना है, दिखाओ। कुछ नहीं करना है, कुछ नहीं करना है। हाँ, तुम्हारा हाँ हाँ, चलो कुछ नहीं करना है, चलो कुछ नहीं करना है। इनका सड़िया है हाथ, सड़ गया है। हाथ में जीवात हो गई है। हाँ, जीवात पड़ी गई है। ठीक हो जाएगा आपको। तुम्हारा कटड़न हाँ, हम ठीक कर देंगे आपको सब। ये सब वाला है ना, सब आपको ड्रेसिंग फ्रेसिंग कर देंगे, अच्छा कर देंगे आपको। ये तो हाथ बेकार हो गया आपका, जीवात पड़ गई है, कीड़े पड़ गए हैं, जीवात बैक्टीरिया। उड़ीसा। कहाँ के रहने वाले हो? गाँव गाँव कौन सा है? कौन सी जगह के हो रहने वाले? आप नाम बताओ, बताओ तो आपको क्या सेवा होएगी, डॉक्टर साहब आएंगे, ये सब सेवा हो जाएगी आपको। ये हाथ पे सूजन भी आ चुकी है, अच्छा नहीं है, सेवा करने। મિત્રો આ સિવિલ હોસ્પિટલ ગેટ નંબર 5 છે, જેની વચ્ચોવચ્ચ આ પ્રભુજી બિલકુલ હાથ સડી ગયેલો છે। અને અમારા વિજયભાઈની નજર પડતા ઇન્ક્વાયરી કરી તો લોકોનું કહેવું છે કે કમસે કમ 3-1 મહિનાથી આ જગ્યાએ પડ્યા છે। કેટલા દિવસથી વિજયભાઈ? 6-1 મહિનાથી અહીંયા છે, 6 મહિનાથી। અને આપણે આજુબાજુમાં પૂછ્યું તો એ લોકો કહે છે કે 3 મહિનાથી તો અહીંયા અમે જોઈએ છીએ। હા હા, અને ત્યાં એક આ મિત્ર છે, એ એમનું કહેવાનું એવું છે કે 6-1 મહિનાથી અહીંયા છે। 6-1 મહિનાથી છે, હા ને? ક્યારના રખડે છે। હા, એટલે તમે મિત્રો જોઈ શકો છો એમના હાથની જે હાલત છે, લગભગ બિલકુલ હાથ એમનો સડી ગયેલો છે।
અને વિજયભાઈની નજર પડતા જ ઉમટા અપનાગર આશ્રમનો કોન્ટેક્ટ કરી અને ગાડી બોલાવી લીધી છે અને સેવા ઉપચાર માટે એમને મોકલવાના છે, પણ પ્રભુજી થોડા ભારી છે એટલે લઈ જવા થોડી તકલીફ પડશે, પણ કંઈ વાંધો નહીં. ગમે તેમ કરીને હમણાં આપણે અને આપણા સેવા સાથી જે નવા જોઈન્ટ થયા છે આજે, आपको देखो एकदम अच्छा हाथ कर देंगे, जैसा ऐसा ये हाथ है ना ऐसा हाथ हो जाएगा. मेरी रेलवे हाँ मेरी अच्छा अच्छा हो जाएगा, फाइन हो जाएगा, ठीक है ना. મિત્રો આ સિવિલ હોસ્પિટલ મેન 5 નંબર ગેટ છે. અહીંયા લાખો કરોડો પબ્લિક નીકળતી હોય, પણ કોઈ એને જમવાનું આપી જાય, કોઈ ચા આપી જાય, પણ એને ખરેખર શું જરૂર છે એ કોઈને ખ્યાલ નથી. પણ આ રીતે જો આપની નજરમાં ક્યાંય બી આ રીતે કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 98 791 84 92. મિત્રો ઠાકોરજીનો હુકમ હોય ને તો પ્રભુજી શાંતિથી ગાડીમાં બી બેસી જાય. लगा हुआ है ऐसा कि इतनी सारी बांस मार रही है, એના શરીરમાંથી ગંદકી બહુ આવી રહી છે, કારણ કે એનો હાથ જ સડી ગયેલો છે મિત્રો. હવે હાથ સડી ગયેલો છે એટલે એના અંદર લગભગ તો કીડા જ દેખાય છે. બીજા ભાઈ કીડા લાગે છે ને હાથમાં? કીડા છે ને? ના ના, તો ઝીણા कीड़ा છે. नहीं वो तो आश्रम में पता चल जाएगा आपने को. चलो बेन. तो मित्रों आसानीથી માની ગયા છે પ્રભુજી. બેન તો ભલે પડે, આપી દો. ભાઈ આપી દો ને. જો આ પ્લાસ્ટિક છે બિલકુલ. અહીં લાવો, બતાવો તો. આ પ્લાસ્ટિકની થેલી છે, પણ પ્રભુજી છે એટલે પ્લાસ્ટિકની થેલી બી ના છોડે અને એમનો સામાન તો લેવો જ પડે. એમનો નિયમ છે વિજયભાઈ, નિયમ છે. બસ और नहीं है. चलो आ जाओ. और नहीं है. હા દેખો, મેં ઘણા વિડીયોમાં લોકો કીધેલું છે કે પ્રભુજી એમના સામાન સિવાય ના, સામાન સિવાય વિજયભાઈ સામાન સિવાય બેસે છે. એમ નહીં, આપણે ઘરમાંથી કોઈ કાઢે તો આપણા ઘરનો સામાન લીધા વગર આપણે જઈએ ભાઈ. હા, એટલે આ એમનું એક ઘર જ હોય છે, પણ એમને ખબર નથી હોતી. ચલો કંઈ વાંધો નહીં વિજયભાઈ, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ના, તમે પાછા કહેશો નહીં કે એવું ના કહેવાય. તો મિત્રો વિજયભાઈની નજર પડી એટલે તરત જ અમે ડિસ્કસ કરી અને ઉમટા અપનાગર આશ્રમથી અમારા સોનુભાઈ. हालत बहुत खराब होती, थोड़ा दाड़ा में એવું લાગતું કે હાથ કાપવું પડે, બરાબર? હાથ કાપવો પડે એવી પોઝિશન થઈ જાય. अगर प्रयास करिए कि आनो हॉस्पिटल में ले जाएंगे, तुरंत सांडबाड़ चालू कराई दी. ઓકે. अभी हालात અમારા सारा છે કે ભોલાભાઈ બી આવી ગયા છે, समय पे पहुंची गया. એટલે હવે એમને અત્યારે હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે. પોલીસ સ્ટેશન જઈને વેરિફિકેશન કરીને એમને ઉમટા અપનાગર આશ્રમ ખાતે સેવા ઉપચાર માટે મોકલવામાં આવશે. મિત્રો, તો આ રીતે જો આપને ક્યાંય બી નજરમાં કોઈ પ્રભુજી દેખાય તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો. ભલે અમારો તમે કોન્ટેક્ટ ગમે ત્યારે પણ કરી શકો છો, અને આ અમારો સંસ્થાનો નંબર છે. તમે આ નંબર ઉપર વારંવાર કોલ કરી શકો છો મિત્રો. ઉમટા અપનાગર આશ્રમ ગુજરાત. તો ઉમટા અપનાગર આશ્રમ ગુજરાતની ગાડી છે મિત્રો. જે આવા તો અમે લગભગ આ સિવિલ હોસ્પિટલથી અઢળક કેસ લીધા છે કે જે લોકો 3 મહિના 5 મહિના 6 મહિના 1 વર્ષ સુધી સિવિલ હોસ્પિટલના ગેટ ઉપર પડ્યા હોય, પણ સિગબર હવે કોઈને કશું કહેવાય એવું નથી. આપણે સેવા કાર્ય કરવાનું છે અને સેવા કાર્ય કરીએ છીએ. સિવિલ હોસ્પિટલ છે. હવે બિલકુલ ભાઈનો હાથ સડી ગયો છે અને છેલ્લા લોકોનું કહેવું એવું છે કે 3 મહિનાથી કે 6 મહિનાથી આ જગ્યાએ પડી રહ્યા છે. પણ જે સેવાભાવી માણસો હોય છે એ લોકોની નજર પડે તો એ તરત જ સેવા કાર્ય પૂર્ણ કરવાની ઠાન લઈ જ લે છે. એવા અમારા વિજયભાઈએ નજર પડતા તરત જ કોન્ટેક્ટ કરી દીધો, મને કોલ બી કર્યો અને એમણે પેલા આશ્રમમાં બી કોલ કરી દીધો અને તરત જ અમારા આશ્રમથી ગાડી આવી અને પ્રભુજી આસાનીથી બેસી બી ગયા છે મિત્રો. તો હવે એમનું પોલીસ સ્ટેશન વેરિફિકેશન ફોર્મ ભરવામાં આવશે. તમે બોલી દો નામ, फिर बोलिए नाम आपी दो. નામ નહીં બતાવે એટલે નામ તો આપવું પડશે ને. गोपालભાઈ. ગોપાલ. ઓકે, ચલો, વેરી ગુડ. गोपालભાઈ કરી દે. કેવું બોલતા
તો મિત્રો હવે પોલીસ સ્ટેશન ખાતે ગાડી રવાના થાય છે. ત્યાં પ્રભુજીનું વેરિફિકેશન કરવું પડશે. 2 કોપી કરાવી અને સીધા જ ઉમતા આપનગર આશ્રમ ખાતે રવાના કરવામાં આવશે મિત્રો. हाँ चलो जी. हाँ ओके चलो. जय माता जी. भाई जय माता दी. એવી રીતે સેવા કરતા રહો और अपना घर आश्रम उमता में प्रभु जी ની સેવા આલતા રહો. नमस्कार साथियों, अपना घर आश्रम उमता में जो प्रभु जी अभी सेवा ले रहे हैं उनके आपको दिखाया था कि कीड़े पड़ चुके थे. अभी तो रोज़ डॉक्टर साहब ने बोला कि रोज़ इनकी ड्रेसिंग होगा. डेली इनका ड्रेसिंग होगा. और अभी प्रभु जी को बहुत अच्छा लग रहा है. कैसा लगता है अभी? अच्छा लगता है? घर जाना चाहोगे? हाँ तो आपका हाथ ठीक हो जाएगा. फिर आप एड्रेस बोलना अच्छे से तो आपको घर पहुंचाएंगे, है ना. देख सकते हो पहले प्रभु जी कितने तकलीफ में थे, कितना दुख होता था प्रभु जी को. अभी बहुत अच्छे से रह रहे हैं यहाँ पे. खाना पीने के अभी समय हो गया तो खाना पीना भी खाएंगे. अब प्रभु जी अच्छे से खुराक भी ले रहे हैं. अभी हाथ का रोज़ ट्रीटमेंट चल रहा है. देख सकते हो आप. लाला भाई विजय भाई अहमदाबाद से उन्होंने भिजवाया था इनको. उनकी बहुत अच्छी सेवा है. जैसे भी प्रभु जी मिलते तो अपना घर आश्रम उमता में पहुंचाते हैं. स्टेट गुजरात, जिला महसाणा, तालुका विसनगर, गांव उमता. मोबाइल नंबर है 9327986686. अपना घर आश्रम उमता. नमस्कार साथियों, वीडियो इधर समाप्त करते हैं.